મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સ્વસ્થ છો? હું તમારી સાથે ચર્ચની અંદરથી બોલી રહ્યો છું. શું તમે જુઓ છો કેટલું સુંદર ચર્ચ છે? આ એક ચર્ચ છે જેનું નિર્માણ 200 વર્ષ પહેલાં થયું હતું અને તેઓએ આ લાકડા વડે બાંધ્યું છે. આ ખૂબ જ સુંદર રીતે બન્યું છે અને તેઓએ ઘણા લાકડાનો ઉપયોગ કર્યો છે. ડચ લોકોએ ઇન્ડોનેશિયા દેશ ઉપર 350 વર્ષ સુધી શાસન કર્યું હતું અને જે ડચ લોકો અહીં આવ્યા હતા, જે યુરોપિયન દેશમાંથી અહીં આવ્યા હતા, તે પ્રભુની આરાધના કરવા માટે અહીં એક સુંદર ચર્ચ બનાવ્યું હતું. ગવર્નર પેલેસ તેની સામે છે તેવા ચર્ચમાં ભેગા થતા અને આરાધના કરતા હતા. અને કારણ કે આ એક ચર્ચ છે જે 250 વર્ષ જૂનું છે, આ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ ચર્ચ છે. તેથી અહીંની જે સરકાર છે તે આને જાળવી રાખવામાં ખૂબ જ મદદ કરી રહી છે. આજે પણ અહીં આરાધના થઈ રહી છે. પ્રભુના બાળકો ભેગા થાય છે અને તેમની આરાધના કરે છે. તેઓએ અહીં બધું જ તે લાકડામાંથી બનાવ્યું છે, તેથી તે જોવામાં ખૂબ જ સુંદર અને અદ્ભુત છે. અને આપણે અહીં જોઈ શકીએ છીએ ઘણી પ્રાચીન વસ્તુઓ. સારું, આ દિવસે પ્રભુ આપણને કયું વચન કહે છે આમ વિચારો છો? પિતરનો પહેલો પત્ર 5 અધ્યાયના 10મા વચનમાં જુઓ. પોતે તમે થોડીવાર સહન કરો, ત્યાર પછી ઈશ્વર તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. શું પીડિત છો? શું વેદનામાં છો? તમારા ઘરમાં, ઓફિસમાં, તમારી સેવાની અંદર, પડોશમાં દુઃખ છે, વેદના છે, ત્યાં ઘણી બધી તકલીફો છે, સમસ્યાઓ છે. તમારે નિરાશ ન થવું જોઈએ. દુઃખ તે થોડા સમય માટે જ છે. વિશ્વાસ સાથે કહો કે આ દુઃખ થોડા સમય માટે જ છે. તે દુઃખ પસાર થઈ જશે. પ્રભુ આપણને દરેક સમય દુઃખ સહન કરવા દેતા નથી. તેમણે આટલા થોડા સમય માટે પણ દુઃખ કેમ થવા દીધું? આપણને પૂર્ણ બનાવવા માટે, સ્થાપિત કરવા માટે, બળવાન બનાવવા અને સ્થાયી કરવા માટે. તકલીફો સંપૂર્ણ બનાવે છે. તે આપણને ભૂલો બતાવશે કે આપણી ભૂલો કઈ જગ્યાએ થાય છે. મારી ભૂલો તે કેવા પ્રકારની છે, મેં શું પાપ કર્યું છે. આ વેદનાઓ આપણને અનુભૂતિ અને પસ્તાવ કરવામાં મદદ કરે છે. આ દુઃખો આપણી જાતને સુધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તે આપણને મજબૂત બનાવે છે. પ્રભુ મારી સાથે છે. દુઃખ આવે, મુશ્કેલી આવે કે વિપત્તિ આવે તો પણ પ્રભુ મારી સાથે છે. તે આપણને બળવાન બનાવે છે અને તેથી જ આ તકલીફો જરૂરી છે, વેદના જરૂરી છે. દુઃખ વિના કોઈ ખ્રિસ્તી જીવન જ નથી. જો તમે ઈસુ સાથે ચાલો, તે તમને દુઃખોમાંથી પસાર કરશે. તેના વિશે વિચારીને તમારે કહેવું જોઈએ, પ્રભુ આ દુઃખ માટે તમારી સ્તુતિ થાઓ. આ તકલીફો તે થોડા સમય માટે જ હોય છે. મારે નિરાશ ન થવું જોઈએ. મને દુઃખમાંથી સુખ સુધી ચાલવાની શક્તિ આપો. મને પૂર્ણ કરો, સ્થાપિત કરો, બળવાન બનાવો અને સ્થાયી કરો. તમારા વચન પ્રમાણે મને નવું બળ આપો પ્રભુ. દુઃખ પસાર થઈ જશે. તમે આ દુઃખની અંદર કાયમ માટે રહેવાના નથી. તમે એક દિવસ તેમાંથી બહાર આવશો. તમને એક નવી તાકાત મળશે. શું આપણે પ્રભુની સ્તુતિ કરીશું? પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, આ દુઃખ માટે તમારી સ્તુતિ થાઓ. આ મુશ્કેલીઓ અને વેદના માટે તમારી સ્તુતિ થાઓ. તમે અમને સંપૂર્ણ કરવા, સ્થાપિત કરવા, બળવાન બનાવવા, સ્થાયી કરવા, જે થોડા સમય માટેનો દુઃખ આપો છો તે પ્રેમ માટે તમારી સ્તુતિ થાઓ પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન.